તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો સાંસદે અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ। વધુ એકવાર સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યા છે। 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે। અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી તળે ચડાવી દેવાયા। સંકલનમાં અનેક વખત રજૂઆત છતાં કામ થતા નથી। રજૂઆત કરવામાં આવે છે છતાં કામ થતા નથી। સાંસદનું નિવેદન સામે આવ્યું છે। સવાલ ઉઠાવ્યા છે અધિકારીઓની કામગીરી પર। તો આરએમસીના 18 હોલ ફાયર એનઓસીના અભાવે બંધ છે। હજુ જનાના હોસ્પિટલને પણ બીયુ પરમિશન મળી નથી। સિવિલમાં પાણી ટોયલેટ સહિતની સુવિધાનો અભાવ છે તેવા અનેક સવાલો ઉઠાવ્યા છે। રામ મોકરિયાએ સાંસદે શું કહ્યું આવું સાંભળ્યું। सांसद अवारनवार अधिकारीओनी कामगीरी उपर सवाल उठावता होय छे ने फरी एक वखत एवुं कह्युं छे के अनेक एवी होस्पिटल छे ज्यां बीयू परमिशन नथी मळेली, ज्यां एनओसी फाइल नथी थयेली, पण छतां पण हजू काम अधूरा छे। अधिकारीओ अने राजकीय आलममां चकचार छे। राज्यसभाना सांसद वधु एक वखत राजकोटना सरकारी तंत्र सामे आंगળી ચીંધી રહ્યા છે। राम मोकरियाए કહ્યું કે 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે। અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી તળે ચડેલા રહે છે। મહાપાલિકાના 18 હોલ એવા છે કે જ્યાં ફાયર એનઓસીના અભાવે બંધ પડ્યા છે, પરંતુ તેના પર કોઈ કામ કરવામાં આવતું નથી। રજૂઆત કરી હતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની। બિલ્ડિંગ અને ખાનગી સ્કૂલના સીલ ક્યાં નિયમના આધારે ખોલવામાં આવ્યા તેની સામે પણ प्रश्न उठाव्या छे। महापालिकामां 1000 करोड़ना टीपर 1 टेन्डरमां पण कमिश्नर द्वारा सही करवामां आवी तेना पर पण प्रश्न कर्या हता। तो अधिकारीना कामगीरी उपर सवाल उठाव्या छे। सांसद राम मोकरियाए કહ્યું છે કે અનેક એવા કામ છે જે ટલ્લે ચડ્યા છે। અમે રજૂઆત કરીને થાકી, પરંતુ 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય, પરંતુ અમારા કામ પૂરા નથી કરવામાં આવતા। સિવિલમાં પણ પાણી ટોયલેટ સહિતની અનેક સુવિધાનો અભાવ છે, છતાં પણ ત્યાં પણ કોઈ કામ કરવામાં આવતું નથી। સાંસદે અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। જી મયુર, રામ મોકરિયા સાંસદે અધિકારીઓના કામ પર સવાલ ઉઠાવ્યા છે। क्या आरोपो लगाव्या छे? बिल्कुल राज्यसभा सांसद राम मोकरिया जे छे तेमना द्वारा बिल्कुल राज्यसभा सांसद राम मोकरिया छे तेमना द्वारा तंत्र सामे आक्षेपो करवामां आव्या छे अने तेमनी सामे सवालो उठाववामां आव्या छे। तेमणे अनेक रजूआत करी होवा छतां तेमना काम न थतो होવાનું तेमना द्वारा कहेवामां आव्युं छे। उल्लेखनीय छे के राज्यसभाना सांसद राम मोकरिया जे छे तेमना द्वारा अवारनवार लोकोना प्रश्नने लईने रजूआत जे छे ते करवामां आवती होय छे। त्यारे जे कलेक्टर तंत्रनी अंदर थोड़ा समय पहेला पण तेमणे जे सस्ता अनाजना घઉં ચોખા હતા તેમની પણ તેમણે રજૂઆત કરી હતી। ત્યારબાદ હવે કોર્પોરેશનની વાત સામે આવી છે કે કોર્પોરેશનની અંદર પણ જે 1000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ જે છે તે આપી દેવામાં આવ્યો છે। અલગ અલગ મુદ્દે તેમને રજૂઆતો કરી છે। સાથે સાથે સૌથી મહત્વની વાત તો એ છે કે 2 મહિના પહેલા સાંસદ રામ મોકરિયા જે છે તેમના દ્વારા જે રાજકોટ કોર્પોરેશનના જે હોલ આવેલા છે કે જે લગ્નસરાની સિઝન અત્યારે ચાલુ હોવા છતાં પણ તે હજુ શરૂ થયા નથી, એટલે કે જે નાના માણસો હોય છે તેમને આમનો લાભ નથી મળી રહ્યો। તેમને લઈને 2 મહિના પહેલા તેમણે રજૂઆત કરી હતી, છતાં પણ અધિકારીઓ જે છે તેમના ફાયર એનઓસી કે કોઈ વસ્તુ જે છે તે આપવામાં નથી આવી। તેમને લઈને તેમની ફરિયાદો જે છે તે કરવામાં આવી હતી। એટલે કે અલગ અલગ મુદ્દે રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય તેમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે તેમણે તેવું પણ કહ્યું હતું। તો સાથે સાથે જે જનાના હોસ્પિટલ હમણાં બનાવવામાં આવી છે તેમની અંદર પણ પ્રાથમિક સુવિધાનો ટોયલેટ સહિતનો જે અભાવ છે તેમના દ્વારા અલગ રજૂઆત કરવામાં આવી હતી। અને તેમણે એવું પણ કહ્યું છે કે જે આ કામો જે છે તે થઈ નથી રહ્યા, કારણ કે જે પ્રકારે તેમને અલગ અલગ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ અધિકારીઓ જે છે તે કામ નથી કરી રહ્યા। ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના જે રાજકોટ શહેરના જે પ્રમુખ જે છે તેમના દ્વારા પણ અતુલ રાજાણી છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે અમે પણ જે રામ મોકરિયા જે છે તેમના સમર્થનમાં છીએ। તેમણે પણ કહ્યું કે કોર્પોરેશનની અંદર માત્ર ભ્રષ્ટાચારથી કામ થઈ રહ્યા છે, રૂપિયા આપો તો કામ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ નિવેદન જે છે તેમને લઈને અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। सांसद राम मोकरियाए अधिकारीओना काम पर सवाल उठाव्या छे। स्थानिक રાજકોટના પ્રશાસન ઉપર
કામ નથી કરી રહ્યા તેને લઈને સવાલ ઉઠાવ્યા છે. 3 મહિના થઈ જાય રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. અગાઉ પણ તેઓએ અધિકારીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. રજૂઆત કરવામાં આવે છતાં કામ થતા નથી. સાંસદ રામ મોકરિયાએ અધિકારી પર સવાલ ઉઠાવ્યા.